નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકા સ્વચ્છ સંરક્ષણ 2024માં ભાગ લેવા જઈ રહી છે, જે અંતર્ગત પાલનપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં જુદી જુદી સોસાયટીઓમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા રાખનાર સોસાયટીને ₹10,000નું પ્રોત્સાહક ઇનામ અપાશે. તેમજ સંરક્ષણ અંતર્ગત શોર્ટ ફિલ્મ બનાવનારને 1 થી 3 નંબરને પણ પુરસ્કાર આપી સન્માનિત કરાશે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને પોતાના વિસ્તાર તેમજ શહેરને સ્વચ્છ રાખવા સહભાગી બને તેવા ઉમદા હેતુથી સ્વચ્છ સંરક્ષણ 2024 અંતર્ગત ભીનો તથા સૂકો કચરો અલગીકરણની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાલનપુર નગરપાલિકા સ્વચ્છ સંરક્ષણ 2024માં ભાગ લઈ રહી છે. જે અંતર્ગત પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં જુદી જુદી સોસાયટીઓમાં સ્વચ્છ મિશન અંતર્ગત જે તે સોસાયટીનો સૂકો અને ભીના કચરાનું સેગ્રીગેશન એટલે કે અલગીકરણ કરીને જે પણ સોસાયટીઓ સરકારની ગાઈડલાઈન મુજબ 100% સેગ્રીગેશન કરશે તો એ સોસાયટીને પાલનપુર નગરપાલિકા તરફથી ₹10,000નું ઇનામ પ્રોત્સાહક રૂપે આપવામાં આવશે. આ પ્રતિયોગિતા તારીખ 1 થી 31 માર્ચ 2025 સુધી રહેશે. તેમજ બીજી સ્પર્ધામાં સ્વચ્છ સંરક્ષણ 2024 અંતર્ગત શોર્ટ ફિલ્મ બનાવવા માટેની સ્પર્ધા રાખવામાં આવી છે, જેમાં પાલનપુર નગરપાલિકા સ્વચ્છ સંરક્ષણ 2024માં ભાગ લઈ રહી છે. જે અંતર્ગત સ્વચ્છતા લોકજાગૃતિ માટે શોર્ટ ફિલ્મ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1 થી 3 નંબરને ₹25,000 સુધીના ઇનામો રાખવામાં આવ્યા છે. તેમજ 4 થી 30 નંબર મેળવનારને આશ્વાસન તેમજ પ્રોત્સાહન ઇનામો રાખવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2025 રાખવામાં આવી છે, જેમાં ₹10 ભરી ફોર્મ મેળવી પોતાની નોંધણી કરાવી શકે છે.